તમે કહ્યું કન્ઝમ્પશન ઓરિએન્ટેડ અને કન્ઝ્યુમર ઓરિએન્ટેડ કાઉન્ટર્સ પર આપણે નજર રાખીશું બીકોઝ કન્ઝમ્પશન વધશે જે રીતે ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે. સ્ટેપલ્સ પર ધ્યાન રાખશો કે તમે બાકી બીજા ડિસ્ક્રિશનરી પર તમે ધ્યાન રાખશો? કારણ કે અહીંયા આજે સપોઝ આપણે નજર કરીએ તો રિટેલ કાઉન્ટર્સ આર બૂમિંગ. તમે ઓટો કાઉન્ટર્સ પર નજર રાખો તો અહીંયા પણ એક બૂમ થઈ રહ્યું છે ને બધે જ આપણે જ્યાં જોઈએ છીએ ત્યાં સ્ટેક બાઇંગ સ્ટેક સેલિંગ થઈ રહ્યું છે ને ઇટ્સ લાઇક બિગ ઇઝ બિકમિંગ બિગર. નવા એરિયાઝમાં એ લોકોના જે પાછળ રહેતા હોય એમાં આગળ વધી રહ્યા છે એના માટે પણ આપણે ઘણા બધા જીવીસ થતા જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોશો? એઝ ફોર એક્ઝામ્પલ અત્યારના આપણે જે વાત સાંભળી રહ્યા છે M&M અને અશોક લેલેન્ડ SML ઇસુઝુમાં અહીંયા એન્ટ્રી લઈ શકે છે. કઈ રીતના તમે જોશો અને ક્યાં તમે નિવેશ કરશો? So auto and auto ancillary certainly remains favorable lot કારણ કે 2025 થી ઇન્ડિયાની ઇકોનોમીની અંદર જે નવા મોડલ્સ વ્હીકલના લોન્ચ થઈ રહ્યા છે પછી 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય અને પર્ટિક્યુલર પેસેન્જર વ્હીકલ 4 વ્હીલરની અંદર એ બધા નવા મોડલ આઈ થિંક ધ ટ્રાન્ઝિશન ઇઝ વેરી ફાસ્ટ હેપનિંગ ઇન ધી એરિયા ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. એવું માનીને ચાલી શકે કે ઇલેક્ટ્રિક વ્હીકલની કોસ્ટ it started coming down in parity with the cost of ICE vehicle. તો ત્યાં આગળ એક ડિમાન્ડ સર્જ થવાની જગ્યા મોટી રહે છે. રિપ્લેસમેન્ટ ડિમાન્ડ અને નવી ડિમાન્ડ ઊભી થવાની જગ્યા મોટી રહે છે. સો ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં જોતા હોઈએ તો ઓટો એન્સિલરી વિલ રિમેન રિલેટિવલી મોર ફેવરેટ. નાઉ બીજી તરફ જોતા હોઈએ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં તો હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પર ધ્યાન રાખવું જોઈએ કારણ કે વિધાઉટ રિયલ એસ્ટેટ ઇકોનોમી ઇઝ નોટ મૂવિંગ અહેડ અને એટ ધ સેમ ટાઈમ કોસ્ટ ઓફ ફંડ ઘટવાના ચાલુ થાય તો હાઉસિંગ ફાઇનાન્સની અંદર તમારું જે કંપનીઓ છે એની અંદર એક રેટિંગ અથવા રીરેટિંગ થવાનું સ્ટાર્ટ થાય તો એક એરિયા પણ આઈ થિંક કેરફુલી પોર્ટફોલિયોમાં એડ કરવો જોઈએ. ત્રીજો જે એરિયા જે છે કે જ્યાં આગળ વધારે ક્લેરિટી બેસે છે બીકોઝ ઓફ ધ કન્ઝમ્પશન ઇઝ ઇન ધી એરિયા ઓફ કન્ઝ્યુમર ક્રેડિટ. પછી એ લાર્જ કોર્પોરેટ બેંક હોય કે લાર્જ NBFC હોય પણ જે લોકો કન્ઝ્યુમર ક્રેડિટ પહોંચતા કસ્ટમર સુધી પહોંચાડતા હોય એ લોકો માટે સ્પેન્ડિંગનો બેનિફિટ મળશે કારણ કે એક તરફ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધવાને કારણે ડિમાન્ડ સર્ચ થવાને કારણે જે કંપનીઓ છે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એના પ્રોડક્ટ્સનો બિઝનેસ થાય એટ ધ સેમ ટાઈમ ફાઇનાન્સ કંપની છે એ લોકોના માટે આઈ થિંક રિલેટિવલી એક સ્ટેબલ બિઝનેસ એન્વાયરમેન્ટ ઊભું થાય છે. સો વી કેન લુક ઇન ટુ દેટ એઝ વેલ. અને બાકી જે કન્ઝમ્પશન છે તે ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ સાથે જોઈન્ટ થયું છે કે જ્યાં કેપિટલ ગુડ સેગમેન્ટ છે બિલ્ડિંગ મટીરિયલ સેગમેન્ટ છે એ ટાઈપના એરિયાઝની અંદર મારા ખ્યાલથી એકંદરે ગ્રોથ મોટો દેખાવો જોઈએ કારણ કે the demand situation is far more conducive and volatility is comparatively less in this environment along with the discretionary money coming in the hands of consumer for spending. તો આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીએ તો આ સિલેક્ટિવ પોકેટ્સની અંદર આઈ થિંક ઓપોર્ચ્યુનિટી પોઈન્ટ ઓફ વ્યૂથી કદાચ થોડી બેટર ક્લેરિટી મળી રહી છે. એબ્સોલ્યુટલી. તો અહીંયા યસ આપણે તમે ધ્યાન રાખી શકો છો ડિસ્ક્રિશનરી પર એક આપણે વધારે અહીંયા ડિપેન્ડ થઈ શકીએ છીએ આગળ જતાં. પણ એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. દેવેનભાઈ, કોઈ ડિસ્ક્લોઝર્સ? કોઈ કંપનીની સ્પેસિફિક વાત નથી કરી નામ સાથે પણ છતાં બી કોઈ ઉલ્લેખ થયો ઇન પાસ્ટ રેફરન્સ સો સિલેક્ટ ટુ ઇન્વેસ્ટરને કે लिए સજેશન કે આ કંપનીઓમાં તમારું રિસર્ચ કરીને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને કોઈને આ કંપનીઓ લેવા માટેની સલાહ નથી આપી એ ધ્યાનમાં રાખો. અમારી કંપનીનો કે અમારા ક્લાયન્ટોનું આ બધી કંપનીઓ અથવા કોઈ બી સેક્ટરમાં જે આપણે રેફરન્સ આપ્યો હોય એની અંદર ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે અને આઈ થિંક દેટ ઇઝ સેફ ડિસ્ક્લોઝર ફ્રોમ માય સાઇડ. જી દેવેનભાઈ.